सोच न्यूज, एक नई सोच के साथ। ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે। 27% ઓબીસી અનામતના અમલ સાથે યોજાનારી ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નવું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે। આ નવા રોટેશનના કારણે મહાનગરપાલિકાના વર્તમાન કોર્પોરેટર અને પદાધિકારીઓના ગણિત બગડી શકે છે। અનેક દિગ્ગજોની ટિકિટ કપાઈ શકે છે અથવા તો અન્ય વોર્ડમાં ચૂંટણી લડવી પડી શકે છે। દેશભરમાં સોશિયલ મીડિયા પર ચાલી રહેલા અનામત હટાવો આંદોલનને હવે સરદાર પટેલ ગ્રુપનું સમર્થન સાંપડ્યું છે। એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે અનામતની વર્તમાન નીતિમાં સમય અનુસાર સુધારો કરવાની ખાતરીપૂર્વક હિમાયત કરતા જણાવ્યું હતું કે અનામતનો લાભ જ્ઞાતિના આધારે આપવાને બદલે માત્ર આર્થિક ગરીબીના આધારે જ મળવો જોઈએ। કોક્રોચ પાર્ટીના આંદોલન બાદ સોશિયલ મીડિયા પર સક્રિય થયેલા આ મુદ્દાને લઈને તેમણે સવર્ણ વિદ્યાર્થીઓને થઈ રહેલા નુકસાન અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી। મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધતા કેસો વચ્ચે અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે। બહુચરાજી તાલુકાના દેલવાડા ગામની 4 વર્ષીય બાળકીનું ચાંદીપુરા વાયરસના કારણે વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાત્રે કરુણ મોત નીપજ્યું છે। જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે નોંધાયેલું આ બીજું મોત હોવાથી આરોગ્ય તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી કુલ 14 બાળકોના મોત થયા છે। મહેસાણા જિલ્લામાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને જન આરોગ્યની સુરક્ષા અર્થે આરોગ્ય વિભાગ દ્વારા વ્યાપક અને સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે। પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે સમગ્ર જિલ્લામાં વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોને ઘર આંગણે જ સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે તે માટે 14 મેડિકલ કેમ્પનું આયોજન કરીને 250 દર્દીઓને સ્થળ પર જ જરૂરી સારવાર અને મફત દવાઓ પૂરી પાડવામાં આવી હતી। પીવાનું પાણી શુદ્ધ અને સુરક્ષિત રહે તે માટે આરોગ્ય ટીમ દ્વારા 26,381 ક્લોરિનેશન ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 167 સ્થળોએ ક્લોરિનેશનની ઉણપ જણાતા તુરંત સુધારાત્મક પગલાં લેવાયા હતા। કાંકરેજ તાલુકા ભારતીય કિસાન સંઘે મામલતદાર ગૌતમભાઈ દરજીને આવેદનપત્ર આપી પાવરગ્રીડ જેટકો દ્વારા સંપૂર્ણ વળતર, ભારતમાલા એક્સપ્રેસ હાઈવે માટે યોગ્ય જમીન વળતર, રીસર્વેની ખામીઓ દૂર કરવી, નવા જૂના તમામ કેસોમાં ડ્રીપ સિંચાઈ પર 90% સબસિડી, ટ્રોલીને પાસિંગમાંથી મુક્તિ, બટાકા ઉત્પાદકોને સબસિડી, બોકોલી ઉમરી હાઈવે પર ચેક ડેમ, રૂપિયા 3 લાખ સુધીની લોનનું તાત્કાલિક રિન્યુઅલ, રામપુરા ખીમાણા યોજના હેઠળ બાકી રહેલા તળાવો ભરવા, સુજલામ સુફલામ કેનાલમાં કાયમી પાણી, ખાતરના ભાવ વધારો પરત ખેંચી અછત દૂર કરવી તેમજ 2022ના વાયદા પૂર્ણ કરવાની માંગ કરી હતી। રાધનપુર તાલુકામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। પેદાશપુર સહિત 12થી વધુ ગામોમાં ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે। 100થી વધુ ખેડૂતોને ઊભો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જતા તેઓ આર્થિક રીતે પાયમાલ થયા છે। તાલુકાના દેલાણા, ગોતરકા, છાણિયાથર, રામેશ્વર, દેગામ, ધોરકડા, ગુલાબપુરા, સાતુન, કલામપુર, પેદાશપુરા, અગીચાણા, જોરાવરગંજ અને બિસ્મિલ્લાગંજ સહિતના વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે ખેતરો જળમગ્ન બન્યા છે। સતત પાણી ભરાયેલા રહેવાના કારણે વાવેલો પાક બળીને નષ્ટ થઈ ગયો છે। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર સામે રજૂઆત કરવા ગયેલા યુવાનો સાથે ઝપાઝપી કરવા, મોબાઈલ તોડી નુકસાન પહોંચાડવા અને ધમકી આપવાના આક્ષેપો સાથે પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। શાકુંતલ સોસાયટીમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાને લઈને રજૂઆત કરવા ગયેલા અરજદારો સાથે આ ઘટના બની હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે। સમાપક્ષી ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે પણ આ યુવકો વિરુદ્ધ અરજી આપ્યાનું જાણવા મળ્યું છે। યાત્રાધામ શામળાજીમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। અષાઢ સુદ પૂર્ણિમા, જેને ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું વિશેષ મહત્વ છે। આ પવિત્ર દિવસે ભગવાન શામળિયાના દર્શન કરવા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। શામળાજી મંદિરમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો। ભગવાન શામળાજીને આજે વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા। ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘા ભગવાનને ધારણ કરાવવામાં આવ્યા હતા।
શામળિયા ભગવાનને હીરાજડિત મુગટ અને સોનાના આભૂષણો પણ ખાસ પરિધાન કરાવવામાં આવ્યા હતા, જેના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા. મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં પાછલા 5 દિવસ દરમિયાન પડેલા 15 ઇંચથી વધુ ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર બન્યા છે. તેવા સમયે કડીના સરહદી અગોલ ગામે એક દુઃખદ પ્રસંગે મુસ્લિમ સમાજે આગળ આવીને હિન્દુ પરિવારને સ્મશાન યાત્રામાં મદદ કરી કોમી એકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનના ભયાનક સીસીટીવી સામે આવ્યા છે. વટવા બીબી તળાવ 4 રસ્તા પાસે એક વૃદ્ધ રસ્તો ક્રોસ કરતા હતા, ત્યારે વટવા ગામ તરફથી પૂરપાટ ઝડપી આવેલી સ્કોર્પિયોના ચાલકે વૃદ્ધને ટક્કર મારતા તેઓ બોનેટ સાથે અથડાયા હતા, જે બાદ તેઓ નીચે પડ્યા હતા. છતાંય કાર ચાલકે કાર ન રોકીને તેમના ઉપર કાર ચડાવી દીધી હતી. કાર ઉપરથી ફરી વળ્યા બાદ પણ વૃદ્ધ સ્થળ પર બેઠા થયા હતા. તે સાથે દર્દમાં કણસીને વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ આરોપી કાર સાથે ફરાર થઈ ગયો હતો. જોકે જે ડિવિઝન પોલીસે ગુનો નોંધી અકસ્માત કરનાર 19 વર્ષીય આરોપી રાહુલ યાદવની ધરપકડ કરી લીધી છે.